મોટી કેસલીની તલાશમાં છે હું. એટલે આડે પકડવો કેમ? તો મિત્રો આ બહુ તાકાતનો કેસલો છે. તો મિત્રો આવો કાંઈક કેસલો છે આ. તમને શું લાગે આ પતી ગયું? એમ પત્યું નથી, હજી શરૂઆત છે ભાઈ. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણે સવારના પોરમાં 9 વાગ્યા ને આપણે આવી જઈશ ખાડીમાં. તડકો પણ ફૂલ છે, તમે જોઈ શકો છો. આપણે જવાનું છે અંદર. આજ આપણે આવ્યા ગોડવા, ને આજ ગોડવાના પણ છે કેસલા બહુ બધા. તો તમને બતાવું આગળ કેવા કેવા મળે છે ને કેવા નહીં. મિત્રો જોઈ શકો છો તમે, અહીંયા આ દર છે, અહીંયા પાણીવાળું છે એટલે કંઈ દેખાય નહીં. આમાં કેસલી છે, મેં આગળ હાથ નાખ્યો તો મને અડીથી. હાલો કરડી. જોઈ શકો છો મિત્રો, હાથમાં કરડી ગઈ. પહેલી જ કેસલી આપણે કરડી ગઈ. તો આવી છે મોટી, એટલી મોટી છે. પહેલે વહેલી જ આમાં કરડી ગઈ, મોજું કર્યું છે તોય પણ. હાલો બીજું તો કરડી જાય. ફાઇનલી મિત્રો અહીંયા પાછું એક દર મળી ગયું. હમણાં બીજું દર મેળ્યું. થોડાક પેલી સાઈડ પહેલાં કેસલી કાઢી, પાછું થોડું ખાઈ લો તો અહીંયા પાછું એક દર મેળ્યું. આમાં જોઈએ હોય કે ન હોય. આમાં કેસલી હોય પણ હાથ પૂગતો નથી, બહુ અંદર છે. અહીંયા ગોડવું પડીએ, કેતડી નાખીને ચેક કરી લઈએ. દર બહુ નાનું છે. અહીંયા ગોડવું પડે. અહીંયા ગોડીને પછી તમને બતાવું. જોઈ શકો છો મિત્રો, હવે અહીંયા બીજું અહીંથી આનું કનેક્શન થઈ ગયું છે આદરનું. અહીંથી અહીંયા હવે હાથ પૂગી જાય તો કેસલી હોય તો તમને બતાવું વાળી. કેસલી છે મિત્રો, એક લાંગા ના 2 લાંગાવાળી છે. તો હમણાં એક લાંગાની વેમમાં કરડી પણ જાત. આ કાના પકડી લેશ મિકની. તું સમજા? हाँ नहीं તું સમજા નહીં. આવું કંઈક કરે છે. તો મિત્રો પાછી એટલી મોટી કેસલી મળી ગઈ. તો આપણે 2-3 કેસલી પકડી લીધી. હાલો આને થેલીમાં નાખી દઈએ, આગળ ગૂંચવાની છે વધારે. આવું કાંઈક કેસલાના ગયેલા હગડવાળું દર છે. તો આ તો મેં હાથ નાખ્યો એટલે કંઈ દેખાય નહીં. આમાં કેસલી છે મોટી, તમને કાઢીને બતાવું. તો આ લગીમાં તમે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. બે કેસલી લાગે. જોઈ શકો છો મિત્રો, ધપચો કાઢી લીધો છે. આજ આપણે મોટી મોટી જ કેસલી પકડવાની છે. તો આમના વિડીયોમાં બનાવી રહેજો, તમને આગળ બહુ મોટી મોટી કેસલી બતાવવાનું. તો તાકાતવાળી કેસલી પકડી છે આપણે. આમાં કેસલી છે મિત્રો નાની, બહુ મોટી નથી. જોઈ શકો છો. હાલો અહીંથી કવડી હાથે કરીને આ બધું કરીએ જાવ. કારણ વિનાની કેસલી કરડાવી. જો મિત્રો પાછી એટલી મોટી કેસલી મળી ગઈ. બહુ મોટી નથી. તો હાલો લઈ લઈએ. હાલો બીજી બતાવું. જો મિત્રો અમે કયાના રખડીએ ખાડીમાં 4-5 કેસલી આપણે પકડી લીધી. તમે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. આવો તમને બીજું બતાવું. આગળ પાછું એક દર મળી ગયું.
આપણે આમાં હાથ નાખીએ એટલે કેસલી સામે હોય એટલે સુધી પકડી જ લેવાની વાત આવે, પછી કંઈ વાત જોવાનું ન હોય. હા, એ તો સીધી હાથમાં આવે એટલે સીધી બાવળિયામાં ઘા, તો પગમાં ના ગમે ના ઘા કરી દેવામાં આવીએ. છેટું રહેવું હોય તો રહી જવાનું. મિત્રો આજ આપણે મોટી મોટી કેસલી જ પકડીએ, તાકાતવાળી પણ. આ પણ બહુ તાકાત કરે. જોઈ શકો છો ખાઈ ખાઈ નાખી ફાટીશ, તો આવી બધી બનીશ. હાલો તારે ઠેલીમાં નાખી દઈએ. તો મિત્રો સોમવારે અમારી લાઇટ ન હોય એટલે અમારે રજા હોય, એટલે ઘરે કંઈ મજા આવે નહીં, એટલે અમે સીધા ડાયરેક્ટ ખાડીમાં એક જ કામ કરવાનું, ડાયરેક્ટ ખાડી. ના થઈને તમને પડખેલી બતાડું એ શું કરે છે. યાર આ પહેલાં આપણે બહુ રમ્યા એટલે આપણે ખાવું હોય, હવે એમ કંઈ પડે નહીં. આમ જામ હોય ને હુઈ જવાનું ન હોય. તમને શું લાગે આ પતી ગયું? એમ પત્યું નથી, હજી શરૂઆત છે ભાઈ. શરૂઆત થાય હસતા. તો મિત્રો અમને એક ટાપુ મળી ગયું છે મસ્તનું, તમે જોઈ શકો છો. તો ટાપુ હવે અમે રોકાઈ ગયા છે ને ફરતો તમે જા જોવો ને ઠૂઠડા દેખાય. તડકો મિત્રો ફૂલ છે, તો આ તમે જોઈ શકો છો. હું આ તડકાના લીધે ઠંડીમાં પહેરવાની ટોપી આ આવી કાળી ગરમીમાં પહેરીને આવ્યો. બહુ હોય બહુ કંઈક થાય પણ મજા આવે. ઠંડુ હોય કે નહીં નીચે તો બહુ મજા આવે. મિત્રો આ અમારો બાટલો છે, આમાં ઠંડુ જ પાણી રહે, ગમે એટલી ગરમીમાં મેક દઉં તોય. જોઈ શકો છો થમ્સઅપ, તો થમ્સઅપ બ્રાન્ડ છે. તો આપણે થમ્સઅપ નહીં તો પાણી, પણ આમાં ઠંડુ જ રહે. ગમે એ તમે નાખો ને એ ઠંડુ જ રહે. ગરમ ચા નાખો ને તો એ થોડી વારમાં ઠંડી થઈ જ જાય, એની મારી ગેરંટી. તો આપણે પાણી પી લઈએ. તો મિત્રો થોડીક ભૂખ લાગી ગઈ. આપણે એમ તો પહેલાં નાસ્તો બહાર કરીને આવ્યા, બબલા ને એવું લાવ્યા હતા, બિસ્કિટ ને માંડવી ને એવું બધું. તો આપા થોડુંક વેચ્યું છે. હવે આ જબલામાં ભરીને બધું લેતા આવ્યા ઘેરથી. દેખો ના ગાય, દેખો ના. મિત્રો હાવ નાની એવું દર હતું ને હાવ નાની એવી કેસલી છે. તો આ ડાયરેક્ટ કરડી જ જાય. જોઈ શકો છો તમે. આનું કરવું હું નહીં નથી કંઈ ખબર પડતી. હાવ નાની આ હજી ઉગીને હમી થઈ ને તા કવડી ગઈ. હું એને કેટલી મારા એને ખબર નથી. પાછી પણ કરડી ગઈ મિત્રો, કરડી પણ ગઈ ને કાંક ખોવાઈ પણ ગઈ. આવું છે. ચેક કરતો ભાઈ એમાં છે કાંઈ. આસ્તા ઉગીને હમી થઈ, 2 વાર કરડી ગઈ. જો આવું કરે છે. આવા કેટલા મોટા હોય ને તો એ ન કવડે. આપણે નાસ્તો કરે પછી ને આ આટલી એવી કેસલી એક પકડી લીધી. મોટી કેસલીની તલાશમાં છે હું. બાજનો માળો છે તો શેકલા કોઈ દી બાજ ન બને, પણ આપણે જાય જોવા કંઈ છે કે નહીં. મિત્રો આમાં કંઈ નથી, ખોટા કાંટા ખાવા આવ્યા. 3-4 તો કાંટા ખૂટી ગયા. એમ કોઈના માળા બોલાવાય નહીં. ધ્યાન રાખો. ફાઇનલી મિત્રો આપણે ક્યારના મહેનત કરતા હતા. ફાઇનલી હવે તમે જોઈ શકો છો. અહીં જોઉં કેસલી બતાવો ભાઈ. અહીંયા કેસલી ફાઇનલી નીકળી ગઈ. મિત્રો આ કેસલી ને આ કેસલો લાગે છે મોટો કેસલો નથી મિત્રો, પણ આ કરડવાની ફૂલ ફિરાકમાં છે. આપણે એને નથી કરડવા દેવાનું, કારણ કે એને બહુ સાવચેતીથી પકડી લીધો. જોઈ શકો છો. તમને ખબર તો હતી કે મિત્રો આમાં કેસલી હોય છે. જો બહુ મોટી છે. તમને કેમેરામાં વિડીયોમાં નાની દેખાય ફોનમાં, પણ આમ તો બહુ મોટી છે આ. તો આમાં કાંઈ મિત્રો તો જો મિત્રો સામે દર હતું તો ત્યાંથી આપણે હાથ નાખ્યો. આપણે એમાં ખબર હતી કે આમાં કેસલી હોય, પણ કેસલી દરમાં નહીં, કેસલી અહીંયા બારી છે. જો જોઈ શકો છો. અહીંયા આવી મોટી કેસલી અહીંયા બારી બેઠી હતી મિત્રો. આ તો સારું થયું મને દેખાઈ ગઈ, બાકી આગળ આવી મોટી કેસલી છે. અરે ખાઈ જાત હાથને. આવા ધખ્યાસ પકડવાના છે. તો થેલીમાં નાખી દઈએ.
છે મિત્રો આમાં કેસલી દરમાં કવડેની તો સારું મિત્રો આ કવડી જવાની થઈશ આપણે ન કરડવા દે ગમે એમ કરીને પકડી લે જો મિત્રો મોટી કેસલી છે ભાગેશ બોલી બેટા મસ્તી ન ફાઇનલી મિત્રો એક લાંગુ તૂટી ગયું પકડીને ફાઇનલી પાસે કેસલી પકડી લીધી જોઈ શકો છો આવીને આવી કેસલી આપણે થોડીક પકડવાની છે રસ્તા પછી ઘેર ભાગી જવાનું છે કારણ કે બહુ ન રખડાય તો ત્યારના રખડતા હતા બહુ ગરમી લાગતી હતી તો અમે આવ્યા પાણીમાં નાહવા તો અહીંયા હરી હતી તો આમાં કાંઈ પાણી નથી એટલું પાણી છે એમાં હું નાવું આમાં હું નાવું એટલા પાણીમાં આમાં કાંઈ નવાય નહીં પાછા આમ ફરીને વળી જાય પાછા ઘેર જઈને નાહી લેવું હવે જો મિત્રો અમે હવે ઘેર જતા હતા ધીમે ધીમે પાછા વળી ગયા છે હવે ઘેર જાય તો અહીંયા એક દર મળી ગયું તો આવા ક્યાંક ક્યાંક દર મળે તો ગોતતા રહેવું ગોડીને કેસલી કાઢવી પડે અહીંથી કારણ કે આમાં હાથ નથી જતો નાનું દર છે બહુ મોટી કેસલી નહીં હોય નાની એવી કેસલી હોય કાઢવી હોય તો ઉડવું તો પડે જ નીકળે તો મિત્રો ऐसी कछली हमने पकड़ी है आज चलो तो ठेली में नाख दे अगर जाइए बताऊँ મળે તો જોઈ શકો છો મિત્રો તો બહુ તાકાતવાળો કસલો પકડે તમને બતાવું હમણાં ધોઈને પછી તો મિત્રો આવો બધી કંઈક કેસલો છે આ બહુ મોટો આમાં આંગળી આવી જાય તો હું હાલત થાય તમને ખબર જ હશે તો આમાં આંગળી આવી ગઈ હોય તો પછી બીવું તો પડે થોડું થોડું કારણ કે આમાં આંગળી આવી જાય ને તો આ મેકે નહીં કારણ કે આ બહુ તાકાત ન આવે તો આ કંઈક તમને ફોનમાં નાનો લાગે બાકી આ બહુ મોટો છે તો આ આપણે પછી હેરાન કરી દઈએ હાલો ભાઈ થેલીમાં નાખ દો ડુક ડુક ટાણા હું મિત્રો અહીં દર હતું ડાયરેક્ટ હાથ નાખ્યો ડાયરેક્ટ કેસલી સામે આમે મોરે મોરો થઈ ગયો આપ તો એ કવડી લઈ ગયા તો મોઈને પકડીને બારી કાઢલમ આપણે કાઢી લીધી આપણે એમ કસલી કરડવા જ ન દઈએ કારણ કે આ ફૂલ સેફટી છે આ પંજામાં એની તાકાત નથી કે કરડી લમ તો એના કામ નથી ટ્રાય કરીશ એની કોશિશ નાકામયાબ રહેવાની છે હાલો તો મિત્રો જો કસલો કાંઈ એટલો બધી મોટો નથી છે એમ તો થોડોક બહુ નથી બહુ મોટો કસલો હોય આસાનીથી નીકળી જાય પણ આ નાના કસલા બહુ મહેનત કરાવે તો હાલો મહેનત તો કરવી જ પડીએ કારણ કે આપણે જેટલા પકડવાના છે તો આપણે એટલા બધી કસલા પકડી લીધા હજી પકડવાના જ છે હાલો તમને બતાવું આગળ લાસ્ટમાં તમને બતાવું કેટલા કસલા થયા ને આ જોઈ શકો છો ડાયરેક્ટ ધોત તો ભાગીશથી મિત્રો ભાગી જવાની થઈશ હાથમાં આવેલો માલ ન જવા દેવાય ये देखो देखो गाइस ના ભાગવાની બહુ ટ્રાય કરે છે એને ખબર નથી કે મારા હાથમાં આવી ગઈ પછી ન જવા દઉં તો મિત્રો આમાં હરિયામાં એટલી કરડે છે તો આંગળી હાથમાં આવી હોય તો શું કર્યા વિચારો તમે ટાણા નથી મળતી ત્યારે એક કસલી નથી મળતી ને હવે વગર મહેનતની મળે જ ખાલી ડાયરેક્ટ હાથ જ નાખવાનો દર મળે એટલે ને દર પણ બહુ મળે છે ને કરડવાની પણ કરે છે તો ફાઇનલી આ કબડી જાય
નો કરડવા દીધી. બહુ મોટી છે મિત્રો. આ પણ તમને બતાવું ક્યાં છે પાણી. જોઈ શકો છો. આજ આપણે મોટી મોટી કસલીની ઠેલી ભરવાની છે. તાકાતવાળા કસલા પકડવાના છે આજ. હાલો જો મિત્રો, એવું નથી કે ખાડીમાં કસલા જ હોય. આ તમે જોઈ શકો છો ભાઈ. બતાવી તો દેખાતું હોય તો મધ પણ છે મિત્રો. ઉડીએ એટલે મમરા ભરાઈ જવાના છે બધીના. તો જો મિત્રો આપણે કસલા પકડી લીધા છે ઘણા બધી. તો આ કોકનું ટેન્ડિયું પડ્યું છે, એમાં હતું તરવાનું. એની ઉપર બેઠીને તરવાની મજા આવે. આ ઊંધું વળી જાય તો હું પાણીમાં ગળી જાય. બાકી કંઈ વાંધો નહીં આવે, મજા આવે બહુ. બહુ બહુ મજા આવે. પણ આ ઊંધું વળવાની કરે બહુ ફૂલ પાણી ભરેલું હોય ને તો આ બહુ કામ આપે મિત્રો. આમાં તરવાની બહુ મજા આવે મિત્રો. જો આ હરી છે અહીંયા એક. તો હરીને બાજુમાં એક દર હતું કાંઠામાં, આપણે ના પૂગ્યા એ દર ગોડવા. એમાં એક કસલો છે તાકાતવાળો. તો તમને બતાવું આડી. જો મિત્રો એક જ લાંગાવાળો છે, બહુ મોટો છે. તો એને બતાવું. જો આવો કંઈક છે. આજ આપણે બહુ મોટા મોટા જ કસલા પકડ્યા છે તાકાતવાળા ટાણા. તો મિત્રો આપણે આ દરમાંથી આગળ એક કસલી કાઢી. હાથમાં છે તમે જોઈએ છે જે હાથમાં જ છે. તો મિત્રો અહીંયા બીજો કસલો હતો. આ તો સારું થયું મેં ચેક કર્યો, હાથ નાખ્યો તો બીજો કસલો છે. પણ હાથ તો તમારાથી જોવા હે નહીં, કારણ કે બહુ તાકાતવાળો છે. બહુ મિત્રો. ઓહો એમજી. તો મિત્રો આને કહેવાય કસલો. અને કસલો ન કહેવાય મિત્રો, આને કાચબો કહેવાય. તમને ધોઈને બતાવું. એટલે આને પકડવો કેમ? તો મિત્રો આ બહુ તાકાતનો કસલો છે. એક કસલી મારા હાથમાં છે. ઉભરે નાખ દઉં થેલી મારે તો. મિત્રો ઓલી કસલી આપણે ઠેલીમાં નાખી દીધી. આ પાણીમાં આગળ મેકાઈ જાત તો ખાઈ જાત હાથને. તો મિત્રો આવો કાંઈક કસલો છે. આવા કાચબાસ પકડવાના જોઈ શકો છો. આમાં આંગળી આવી હોય તો શું હાલત થાય તો તમને ખબર જ હોવી જોઈએ, કારણ કે આ નાનો કસલો નથી, બહુ મોટો કસલો છે. ચાલો તો આને ઠેલીમાં નાખી દઈએ. આજ આપણે બહુ આવા જ કસલા પકડ્યા તાકાતવાળા. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો. તો ફાઇનલી મિત્રો હવે અમે બહાર આવી ગયા છે ખાડીની. 9 વાગ્યાના ખાડીમાં આવ્યા હતા, 1 વાગી ગયો છે. ફાઇનલી એટલા કસલા પકડી લીધા છે. કસલા આપણે બહુ મસ્ત પકડ્યા છે, બહુ મોટા પણ છે. ચાલો હવે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં લગીમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. કર દો બંધ. ચાલો अभी मजा आएगा ना भिड़ो.